અમરેલી જિલ્લામાં મોટાભાગના મગફળીના પાકમાં ઈયળો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સાહેબ, ઈયળની વાત કરીએ તો મારે પોતાને જ મગફળી છે 45-47 વીઘાની, અને મારે એક ખેતરે તો આમ જાણે કે બધાએ જે પાન હોય છે એ જાણે કોતરી નાખ્યા હોય એવું અત્યારે જોવાય છે। ઘણી દવાઓ છટાવીએ છીએ, પેસ્ટિસાઇડ્સ, ઓર્ગેનિક ઉપાય પણ કરીએ છીએ, અને જનરલ ખેડૂતોને પણ જાણવા મળે છે ખેડૂતો પાસેથી કે ભાઈ ઈયળનો પણ મોટો પ્રશ્ન છે, અને ઈયળ શરૂઆતી સ્ટેજમાં જો ઈયળ આવી જાય ને કોતરી ખાય મગફળીને તો જે ઉત્પાદન થઈ રહ્યું હોય એ ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે। ત્યારે સાહેબ ઈયળનો ગંભીર પ્રશ્ન છે। અમરેલી જિલ્લામાં સૌથી વધુ પરંપરાગત ખેતી કરનાર ખેડૂતો ચાલુ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં પરંપરાગત ખેતીમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે। અમરેલી જિલ્લો એ સૌથી વધારે મગફળીનું વાવેતર કરે છે। મગફળીના વાવેતર કર્યા બાદ હાલ 1 મહિના બાદ મગફળીમાં લીલી ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ વરસાદ ઓછો પડવાને કારણે મગફળીમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ધારી તાલુકામાં હાલ મગફળીમાં લીલી ઈયળ અને મગફળીમાં મૂંડા આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો યોગ્ય રીતે રોગ નિયંત્રણ નહીં કરવામાં આવે તો મગફળીના પાકમાં 50%થી વધુ ઉત્પાદન ઘટવાની શક્યતા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અમરેલી જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ સાવરકુંડલા તાલુકામાં પડ્યો છે। સાવરકુંડલા અને રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હાલ ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપવાની શરૂઆત કરી છે, પરંતુ મગફળીમાં લીલી ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લીલી ઈયળ મગફળીના પાન કોરી ખાય છે, જેથી ખેડૂતો રાસાયણિક અને ઓર્ગેનિક જીવામૃત સહિતના દવાનો છંટકાવ કરે છે, પરંતુ યોગ્ય રોગ નિયંત્રણ નથી થતું, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો આ રોગ નિયંત્રણ નહીં થાય તો આગામી સમયમાં ખેડૂતોને વધુ એક વખત નુકસાની વેઠવાનો વારો આવશે।